હું છું ટંડેલ દિવ્યેશ, ધોરણ 12, વિષય જીઓગ્રાફી, પાઠ નંબર 7. એની અંદર ત્રીજા ભાગમાં આપણે 1 માર્ક્સના સવાલ અને MCQ જોવાના છે મિત્રો. આની અંદર 1 માર્ક્સના સવાલ વધારે છે, તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, વ્યાપારી સંઘોની સદસ્યતા પર કઈ બાબત અસર કરે છે? વ્યાપારી સંઘ છે એમની સદસ્યતા પર કઈ કઈ બાબત અસર કરે છે? તો મિત્રો 3 બાબત અસર કરે છે. એક તો અંતર, કેટલું અંતર છે એ, પરંપરાગત સંબંધ, એક દેશ એક પ્રદેશના બીજા સાથે પરંપરાગત સંબંધો કયા છે, અને ત્રીજું છે ભૂ રાજનૈતિક. ભૂ એટલે જમીન, તે જમીનનો માલિક કોણ છે, ત્યાંના નેતા કોણ છે, એ મહત્વની બાબત છે. બરાબર. એના પછી બીજો સવાલ વેરી મોસ્ટ આઈએમપી. મિત્રો ખાસ ધ્યાન આપજો, વેરી મોસ્ટ આઈએમપી એવો સવાલ જ્યારે હું બોલું છું ત્યારે પરીક્ષામાં પૂછાવાની થોડી શક્યતા વધી જાય છે. ફેરી બંદર કોને કહેવાય છે? બરાબર. આ પણ આવી ગયેલો સવાલ છે 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર. તો જ્યાં ગીચ વસ્તીના પ્રદેશ હોય, વસ્તી કેવી હોય? ગીચ હોય. ટાપુવાળો વિસ્તાર હોય, માનવ વસ્તી હોય, તો નાની સ્ટીમર જેવા સાધન દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદરો વિકાસ પામતા છે. આવા નાના બંદરને ફેરી બંદર કહેવાય છે. જ્યાં ગીચ વસ્તીવાળા પ્રદેશ હોય, ટાપુવાળો વિસ્તાર હોય, ત્યાં માનવ વસ્તી હોય. ટાપુવાળો વિસ્તાર હોય પણ માનવ વસ્તી હોય, તો શું કરે? મોટી મોટી સ્ટીમરો ત્યાં ન જાય. એટલે નાની સ્ટીમર જેવા સાધનો, કારણ કે ટાપુ હોય એટલે દરિયાની અંદર હોય, તો એમાં કંઈ બસ ટ્રેન કે એવું ન ચાલે, એટલે ફક્ત વિમાન અને ક્યાં તો સ્ટીમર ચાલે. બરાબર. તો નાની નાની સ્ટીમર જેવા સાધન એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા અને આવવા માટે આવા નાના નાના બંદર વિકાસ પામેલા હોય. નાના બંદર એટલે જ્યાં નાની શિપ ત્યાં જે સ્ટોપ કરે છે, મોટી શિપો નહીં. બરાબર. તો આવા નાના બંદરને ફેરી બંદર કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો સવાલ, આ પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી સવાલ, ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? બરાબર. મોસ્ટ ઓફ સ્વાધ્યાયના સવાલ વેરી મોસ્ટ આઈએમપી હોય છે. ડોટરશીપ તો મધરશીપ એટલે કે મોટી સ્ટીમર કહેવાય મિત્રો. મ પરથી મોટી સ્ટીમર એટલે મધરશીપ. મોટી શિપમાંનો માલ નાની સ્ટીમરમાં ભરીને, એટલે કે નાની સ્ટીમર એટલે ડોટરશીપમાં ભરીને અન્ય નાના નાના બંદરોએ પહોંચાડવામાં આવે. બરાબર. એને ડોટરશીપ આ કામ કરે છે. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, આની અંદર મધરશીપ એટલે જે મોટી શિપ છે. હવે મોટી શિપ કઈ દરેક જગ્યાએ સ્ટોપ ન કરે. તેમાં શું છે? મોટી શિપમાંથી જે વસ્તુ છે એ નાની શિપમાં એ ફેરવવામાં આવે, અને નાની નાની જે શિપ છે એ બધી જગ્યાએ પહોંચે. એટલે કે મોટી શિપનો માલ નાની શિપમાં ભરીને અન્ય નાના નાના બંદરોએ પહોંચાડવામાં આવે છે, એને ડોટરશીપ કહેવાય. પ્લેનની અંદર પણ આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેશનલ જે એરપોર્ટ હોય છે એ શું કરે છે કે મોટા મોટા જે પ્લેનો છે એ મુંબઈથી દિલ્હી, દિલ્હીથી કલકત્તા, વિદેશમાં આપણે અમેરિકા જવાના હોય તો આપણને બધી જગ્યાએ કંઈ અમદાવાદ છે, રાજકોટ છે, દરેક સુરત છે, એ જગ્યાએ આપણને ઇન્ટરનેશનલ એરપોર્ટ ન જોવા મળે, કારણ કે ત્યાંથી બધા જ દેશમાં કંઈ વ્યવહાર ન થાય. એટલે આપણે શું કરીએ? અમેરિકાથી ઇન્ડિયામાં આવવાનું હોય તો જે ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ આવીએ, અને પછી આપણે સુરત જવાનું હોય તો ત્યાંથી ડોમેસ્ટિક જે પ્લેન છે એનો ઉપયોગ કરીએ. બરાબર. સેમ વસ્તુ આના જેવું જ છે. આ ચોથો પ્રશ્ન, અપર મોસ્ટ આઈએમપી, શાર્કનું વડુ મથક ક્યાં આવેલું છે? તો મિત્રો યાદ રાખજો, કાઠમંડુ. શાર્કનું વડુ મથક કાઠમંડુ. આ MCQની અંદર પણ પૂછાય એવો સવાલ છે. એના પછી 5મો પ્રશ્ન છે, આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? આદિમ સમાજ પહેલાના સમયમાં તો વિનિમય વ્યવસ્થા. વિનિમયનો અર્થ મેં તમને કહી દીધું છે, વસ્તુથી વસ્તુની આપ-લે કરવી. ચોખા અને ઘઉં, 1 કિલો ચોખા એની સામે 1 કિલો ઘઉં. બરાબર. અથવા તે સમયમાં એનું જે મૂલ્ય હોય એ પ્રમાણે. ત્યાર પછી 6થો સવાલ છે, વ્યાપાર કોને કહેવાય? તો વસ્તુ અને સેવાની સ્વૈચ્છિક આપ-લે એને વ્યાપાર કહે છે. ક્યાં તો વસ્તુની આપણે આપ-લે કરીએ, ક્યાં તો સેવા એટલે ડૉક્ટર, વકીલ, આ બધી જે સેવા છે એની જ્યારે આપણે આપ-લે કરીએ છીએ એને વ્યાપાર કહેવાય છે. 7મો સવાલ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય? ઇન્ટરનેશનલ. બરાબર. આમાં જોઈએ આપણે
તો ચીજ વસ્તુ અને સેવાની આપલે, કારણ કે વેપારની અંદર બે વસ્તુ આવે, એક તો ચીજ વસ્તુ આવે, બીજી સેવા આવે. વેપારની અંદર આવી ગઈ છે આમાં પણ આમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ચીજ વસ્તુ અને સેવાની આપલે જુદા જુદા દેશો વચ્ચે થાય છે, તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. એક દેશની બીજા દેશ સાથે જે વેપાર થાય છે એમાં ચીજ વસ્તુ અને સેવાની હેરફેર થાય છે, બરાબર, એને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, 8મો જે પ્રશ્ન છે એ 7મો અને 8મો સેમ જવાબ છે. પેલો આંતરરાષ્ટ્રીય અને આ આંતરિક. આમાં શું છે, દેશની અંદર થતી સેવા અને ચીજ વસ્તુની આપલેને આંતરિક વેપાર કહેવાય. પેલામાં શું હતું, ચીજ વસ્તુ, બરાબર, ક્યાં તો જે સેવા છે, સેવા અને ચીજ વસ્તુ એની એક દેશ અને બીજા દેશ વચ્ચે એ આંતરરાષ્ટ્રીય વેપાર. જ્યારે સેવા અને ચીજ વસ્તુની દેશ વચ્ચે, એટલે અથવા દેશની અંદર જ થાય છે, રાજ્ય વચ્ચે, પ્રદેશ વચ્ચે જે લેવલ દેવલ થાય છે તેને આંતરિક વેપાર. એટલે જે તે પોતાના દેશની અંદર જ લેવલ દેવલ થાય છે, દેશની બહાર નહીં. બીજા દેશ સાથે જ્યારે લેવલ દેવલ થાય છે એને આંતરિક વેપાર કહેવાય, અને આપણા દેશની અંદર જ જે લેવલ દેવલ થાય છે એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. 9મો પ્રશ્ન, જ્હોન બિલ મેળો ક્યાં ભરાય છે, તેની વિશિષ્ટતા. તો મિત્રો, ગુવાહાટીથી 32 કિલોમીટર દૂર જાગીર રોડ પાસે આ મેળો ભરાય છે. અહીંની વસ્તુ વિનિમય વ્યવસ્થા તેની વિશિષ્ટતા છે. વસ્તુ વિનિમય, બરાબર મિત્રો, આ આજે પણ આપણે જોઈએ તો ગુવાહાટી જે છે, બરાબર, અસમ, તો આજે પણ આ ત્યાં વિનિમય થાય છે, એટલે વસ્તુથી વસ્તુની આપલે થાય છે. એ આ જોનબિલ મેળાની વિશેષતા છે. એમ તો ઇન્ડિયાની અંદર કેટલાય હજારો મેળા ભરાય છે, પણ આ જોનબિલ મેળો છે એમાં આજે પણ વસ્તુથી વસ્તુની આપલે કરવામાં આવે છે. એ આની વિશેષતા છે. એના પછી 10મો સવાલ, રેશમ માર્ગ પર પસાર થતા કાફલા કઈ ચીજનો વેપાર કરતા હતા. તો રેશમ માર્ગ પર પસાર થતા કાફલા રેશમ અને લોખંડનો સામાન, તેજાનો, રેશમ, લોખંડનો સામાન અને તેજાનો વેપાર કરતા હતા. 11મો સવાલ, વ્યાપાર કોને ક્યારે ઉદ્ભવે. વ્યાપાર ક્યારે ઉદ્ભવે છે. તો કોઈ પણ પ્રદેશની સેવા અને ચીજ વસ્તુની જરૂરિયાતમાંથી વેપાર ઉદ્ભવે છે. કોઈ પ્રદેશની સેવા એટલે કોઈક દેશને ડૉક્ટરની વધારે જરૂર હોય, એન્જિનિયરની વધારે જરૂર હોય, તો અમેરિકામાંથી આપણા દેશમાં આવે, આપણા દેશમાંથી અમેરિકામાં, કે કોઈ બીજા દેશમાં આપલે થાય. અને કોઈ દેશમાં ચીજ વસ્તુ, ચીનથી આપણા દેશમાં મોબાઈલ આજે બંધ છે, બરાબર, પણ આપણે જોઈએ તો કેટલી સૌથી વધારે વસ્તુ ચીન બીજા દેશો સાથે વેપાર કરે છે. એટલે આવી કોઈ ચીજ વસ્તુની આપલે થાય ત્યારે વેપાર ઉદ્ભવે છે. કારણ કે આપણા દેશમાં પહોંચી ન વળતા હોય, આપણા દેશના ઉદ્યોગો છે એ લોકો સુધી જરૂરિયાત પૂરી ન પાડી શકતા હોય, ત્યારે વિદેશના લોકો પાસેથી વસ્તુ મંગાવવામાં આવે છે, બરાબર. એને આપણે, એટલે વેપાર આવી રીતના જરૂરિયાતને પહોંચી વળવા માટે વેપાર ઉદ્ભવે છે. ત્યાર પછી 12મો સવાલ છે કે વિદેશ વ્યાપારને પ્રોત્સાહન આપવા ભારત સરકારે કઈ નીતિ અપનાવી. તો ભારત સરકારે અપનાવેલી નીતિ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. આ 3 ખાસ યાદ રાખવાનું છે, 3, કારણ કે બાકીનો તો સવાલને જ રિપીટ કરેલું છે. ઉદારી, ખાનગી અને વૈશ્વિકીકરણ. એના પછી 13મો સવાલ છે કે યુરોપ ખંડના કયા દેશો સાથે ભારતનો વિદેશ વ્યાપાર ચાલે છે. યુરોપ ખંડ એટલે જેમાં ઇંગ્લેન્ડ જેવા દેશો આવેલા છે. તો ભારતનો યુરોપ ખંડના અન્ય દેશો છે, ઘણા બધા દેશો છે, એમાંથી કયા દેશો સાથે ભારત વ્યાપાર કરે છે. તેમાં પહેલું જર્મની, યુકે, યુનાઇટેડ કિંગડમ, ઇટલી, ફ્રાન્સ, પોલેન્ડ અને સ્વીડન. આટલા દેશો સાથે ભારતનો વેપાર ચાલે છે. સવાલ જોવાના છે કે યુરોપ સંઘે કયું ચલણ પ્રચલિત કર્યું. તો યુરોપ સંઘે યુરો ડોલર. મિત્રો, ડોલર ખૂબ જ ફેમસ છે, તો યુરોપનું યાદ રાખવાનું, યુરો એના 2 અક્ષર અગાઉનું, યુરો ડોલર એમણે ચલણ પ્રચલિત કર્યું. 15મો પ્રશ્ન, સાર્ક સાથે જોડાયેલા દેશો કયા છે. તો સાર્કનું જે, બરાબર, એનું નામ પણ આવે છે, સાર્કનું વડું મથક આપણે જોઈ ગયા કાઠમંડુ. તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, માલદીવ. આ છે ને સાર્ક, એ આપણા જે એશિયાઈ દેશો છે, બરાબર, એના માટેનું બનાવેલા એક સંઘ છે.
એમાં આટલા દેશો આપણા ભારતના મોસ્ટ ઓફ તમે જો તો બધા પડોશી દેશો છે. એ દેશનો એટલે સાર્ક સાથે જોડાયેલા દેશ જ્યારે આવે ત્યારે ભારતના પડોશી દેશોને તમે યાદ રાખશો એટલે લગભગ તમારો સાચો જવાબ થઈ જશે. એના પછી 16મો પ્રશ્ન, ગુજરાતના ફેરબદલી માટેના બંદરનું નામ. ગુજરાતમાં ફેરબદલી, જ્યાંથી બધી ફેરબદલી થાય, મેં તમને કીધું મોટા શિપ નાના શિપમાં ફેરબદલી કરે, તો સલાયા બંદર એ ગુજરાતનું ફેરબદલી બંદર છે. મિત્રો આ પણ મોસ્ટ આઈએમપી, બરાબર. આ તમને નકશાની અંદર પૂછાય એવો પણ સવાલ છે, MCQ અને 1 માર્ક્સ 3 માટે ઉપયોગી છે, એટલા માટે મેં આ લખ્યો. નકશા માટે મોસ્ટ આઈએમપી. ગુજરાતનું ફેરબદલી બંદર કયું? સલાયા. એના પછી સલાયા બંદરેથી ગુજરાતમાં કયા બંદરને માલની હેરફેર થાય છે? સલાયા બંદરથી ગુજરાતમાં બીજા જે બંદરો છે ત્યાંથી માલની હેરફેર થાય તો નવલખી બંદર, કંડલા, પોરબંદર અને બેડીરોજી, આ 3 બંદર ત્યાંથી આ માલ બદલી કરીને બીજા બંદરે પહોંચાડવામાં આવે છે. 18મો પ્રશ્ન, ટ્રેન ફેરી સેવા આપતા બંદરો કયા કયા છે? તો એનું નામ છે, બંદરો કયા દેશમાં છે? ટ્રેન ફેરી સેવા આપતા બંદરો, બરાબર. તો ટ્રેન ફેરી સેવા આપતા બંદરો જાપાન દેશમાં છે. 19મો પ્રશ્ન, ગુજરાતના કયા બંદર વચ્ચે ફેરી સર્વિસ ચાલે છે? ફેરી સર્વિસ ચાલે, બરાબર. તો ગુજરાતના ઓખા બંદર અને બેટ દ્વારકા, દ્વારકા બેટ એવું શબ્દ વપરાય છે. આ જે 2 બંદરો છે ને એના વચ્ચે શું ચાલે છે? ફેરી સર્વિસ ચાલે છે, બરાબર. એટલે કે ત્યાંથી આપણે ધારો કે ઓખાથી આપણે તમે આમ ગુજરાતનો નકશો જોયો હશે, આવી રીતના આમ પડે છે. તો આ 2 વચ્ચેનો જે ભાગ છે ને આમ ફરીને જાઓ ને તો અંતર વધી જાય. તો અહીંયાથી છે ને એક શિપ ચાલે છે કે જે થોડાક જ કલાકમાં તમને અહીંયા સુધી મૂકી દે. આમ તમારે જવાનું હોય ને તો 8 થી 10 કલાક પણ થઈ જાય, પણ આ જે છે આપણને 3 થી 4 કલાકમાં, એટલે આ એને ફેરી સર્વિસ કહેવામાં આવે છે. ત્યાર પછી 20મો સવાલ, ચોક્કસ હેતુ માટે કયા પ્રકારના બંદરો વિકાસ કરવામાં આવ્યા છે? ચોક્કસ હેતુ માટે તો પ્રવાસી બંદર, અમુક એમાં સ્પેશિયલ પ્રવાસ જ એટલે મુસાફરી જ કરવામાં આવે. વાણિજ્ય બંદર એટલે કે જ્યાંથી વેપાર વાણિજ્ય જ થાય. નૌસૈનિક બંદર કે જ્યાંથી આપણા જે સૈનિકો છે, બરાબર, એને ત્યાં આપણી જે શિપ છે એટલે કે નેવી ફોર્સ છે એ બધું ત્યાંથી વ્યવહાર થાય. પછી જહાજ બાંધકામ કે જ્યાં સ્પેશિયલ જહાજો મોટા મોટા શિપ ને બધું જ બનાવવામાં આવે. અને સમારકામ માટેના બંદર કે જ્યાં જહાજમાં કોઈ ખામી આવે તો ત્યાં એને સમારવામાં આવે, સમારકામ બંદર કહેવામાં આવે છે. આટલા બંદરો વિકાસ પામ્યા. હવે આપણે 21મો પ્રશ્ન જોવાના, ફેરબદલી માટેનું બંદર કોને કહેવાય? કેમ ફેરબદલી બંદર? તો માલની જે બંદરેથી ફેરબદલી થાય. મેં તમને અગાઉ કહી દીધું, મોટા શિપમાંથી માલ નાના શિપમાં ટ્રાન્સફર કરવામાં આવે, કારણ કે મોટા શિપો દરેક બંદર ઉપર સ્ટોપ નહીં કરી શકે, કારણ કે નાના બંદરની ઊંડાઈ વધારે ન હોય, એટલે મોટા બંદરોને તે બંદરો પર ઊભા રહેવા માટે જગ્યા ઊંડાઈ વધારે જોઈએ. તો નાના બંદર પર એ ઊભી ન રહી શકે, એટલે શું કરે, મોટા બંદર પરથી નાનું જે બંદર છે એ ત્યાંથી માલ લઈ લે અને નાના બંદર સુધી પહોંચાડે, બરાબર. તેવા બંદરને ફેરબદલી બંદર કહે છે. જેમ કે સલાયા બંદર એ ફેરબદલી માટેનું બંદર છે જે ગુજરાતમાં આવેલું છે. 22મો પ્રશ્ન, માલની ફેરબદલી માટે વપરાતી મોટી સ્ટીમર અને નાની સ્ટીમર કયા નામે ઓળખાય? બરાબર. મોટી સ્ટીમર તમે યાદ રાખજો, અગાઉ આવી જ ગયો છે. માલની ફેરબદલી માટે જે મોટી સ્ટીમર છે એને મધરશિપ, એક વસ્તુ યાદ રાખશો, બરાબર. મોટી એટલે મ પરથી મધરશિપ, અને નાની સ્ટીમર જેને ડોટરશિપ કહેવાય, જે આપણે અહીંયા જોઈ શકીએ, બરાબર. કે મોટી યાદ રાખો એટલે મધરશિપ અને નાની એટલે ડોટર, બરાબર. મોટી મમ્મી અને ડોટર જે છોકરી છે, બરાબર, એ હંમેશા નાની હોય છે, એટલે આપણે આ રીતે યાદ રાખી શકીએ. ત્યાર પછી 23, ફેરબંદરના ઉદાહરણ આપો. ફેરી બંદર જે છે એના ઉદાહરણ આપણે આપવાના છે. તો ફેરી બંદરમાં હાર્બીચ, ડોવર, ફિક્સ્ટોન, ન્યૂ હેવન, લી હાર્વે, આ બધા ફેરી બંદરના ઉદાહરણ છે જે 2 માર્ક્સના સવાલની અંદર પણ આવી ગયો છે. ત્યાર પછી 24મો સવાલ, જળમાર્ગ માટેની નહેર કોને કહેવામાં આવે? જળમાર્ગ માટેની નહેર તો સમુદ્ર કે મહાસાગરને જોડતા માનવ નિર્મિત જળ સ્વરૂપને જળમાર્ગ માટેની નહેર કહેવાય. સમુદ્ર અને મહાસાગર બેને જોડે, બરાબર,
કારણ કે મહાસાગર એટલે પેસિફિક મહાસાગર, આ મોટા મહાસાગર છે, અને સમુદ્ર આ જે છે બરાબર, જે નાના હોય, આ બેને જોડતા માનવ નિર્મિત જળ સ્વરૂપને એટલે માણસે બનાવેલો જે રસ્તો છે, અમુક નહેરો બનાવે કે એક સમુદ્રને બીજા સમુદ્રની વચ્ચે જોડી દેવામાં આવે બરાબર, જેથી સરળતાથી માર્ગ જઈ શકાય એમ, તો એને જળમાર્ગ માટેની નહેર કહેવામાં આવે છે. પનામા નહેર એના માટે જ બનાવવામાં આવેલી છે. 25મો સવાલ, રાતા અને ભૂમધ્ય સમુદ્રને જોડતી નહેર કયા નામે ઓળખાય? તો રાતા અને ભૂમધ્ય સમુદ્રને જોડતી નહેર સુએજ નહેર, આ પણ મિત્રો ખૂબ જ ફેમસ છે, 11મા ધોરણની અંદર પણ આવે છે, સુએજ નહેર કેનાલ બરાબર. ત્યાર પછી પનામા નહેર કયા બે મહાસાગરને જોડે છે? તો એટલાન્ટિક અને પેસિફિક, આ બે મહાસાગરને પનામા નહેર જોડે છે. હવે આપણો 27મો પ્રશ્ન, સેન્ટ લોરેન્સ નદી કયા મહાસાગરને મળે છે? આ પણ સવાલ એક પૂછાઈ શક્યો છે, તો એ યાદ રાખવાનો છે, એટલાન્ટિક મહાસાગર. 28મો, ઉટાળુઓની હેરફેર માટે વિક્ટોરિયા સરોવર પર કયું બંદર વિકસ્યું? વિક્ટોરિયા સરોવર પર, તો એના માટે યાદ રાખવાનું છે કંપાલા બંદર બરાબર. આ તમને સવાલ જ રિપીટ છે, કંપાલા બંદર આપણે યાદ રાખવાનું છે. 29 પ્રશ્ન, વેસન નદી પર આવેલા નદી બંદરનું નામ? તો હેમ્બર્ગ. હેમ્બર્ગ એ વેસન નદી પર આવેલા નદી બંદર છે. 30મું, ઉરુગ્વે રાઉન્ડ નામે ઓળખાતી વાટાઘાટોને કારણે કઈ સંસ્થાનો જન્મ થયો? તો ઉરુગ્વે રાઉન્ડ નામે ઓળખાતી વાટાઘાટોને કારણે વિશ્વ વ્યાપાર સંગઠન WTO બરાબર, વિશ્વ વ્યાપાર સંગઠન એમનો જન્મ થયો. એના પછી 31મો પ્રશ્ન, આસિયાન સંગઠનના હેતુ? આ વેરી મોસ્ટ આઈએમપી પૂછાય બરાબર મિત્રો. આસિયાન સંગઠનના હેતુ, તો સભ્ય દેશો વચ્ચે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા. કયા કયા? આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા, તેમજ ક્ષેત્રીય શાંતિની જાળવણી કરવી. જે તે પ્રદેશ હોય, જે તે દેશ હોય, એના વચ્ચે શાંતિ જળવાય, એ આસિયાન સંગઠનના હેતુ છે. એટલે કોઈ પણ પ્રકારનું યુદ્ધ ન થાય, એક દેશ બીજા દેશ સાથે આર્થિક રીતે વ્યવહાર કરે, સમાજ બરાબર, લોકો એકબીજાનું કલ્ચરને અપનાવે, અને સાંસ્કૃતિક રીતે પણ બધા એકબીજાનો ભેદભાવ ન કરે બરાબર, અને શાંતિ જળવાય, આ હેતુ એમના હતા. ત્યાર પછી વેરી મોસ્ટ આઈએમપી સવાલ 32મો, ઓપેક સંગઠનના હેતુ? આ બંનેના હેતુ પૂછાય એવો છે. આમાં પણ એવું જ છે કે ખનિજ તેલની કિંમત સંબંધી નીતિઓ, એટલે ખનિજ તેલ આપણે જે વાપરીએ છીએ પેટ્રોલ ડીઝલ, એની કિંમત પણ એવું કહેવાય કે આ બધું જે સંગઠન છે એ નક્કી કરે છે. તેમજ ચોક્કસ સમયગાળામાં કેટલું ઉત્પાદન કરવું બરાબર, બહુ વધારે પણ ઉત્પાદન નહીં કરવું. એક દેશ વધારે ઉત્પાદન કરે અને બીજા દેશને ઓછું ઉત્પાદનનો મોકો આપે, તો જે દેશમાં માંગ વધારે હોય ને ત્યાં ઓછું ઉત્પાદન થાય, તો વિશ્વના બજાર પાસે મંગાવવું પડે બરાબર. એટલે કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવું એ ઓપેક સંગઠનનો હેતુ છે બરાબર. ખનિજ તેલ એટલે પેટ્રોલ ડીઝલ જે છે એમની કિંમત નક્કી કરવી, અને કેટલું ઉત્પાદન કરવું ચોક્કસ સમયગાળામાં, 1 વર્ષમાં કે 2 વર્ષમાં, એ નક્કી કરવા માટે ઓપેક સંગઠન બનાવવામાં આવેલું છે. મિત્રો આપણે વિકલ્પ જોવાના છે, MCQ. તો પહેલો સવાલ છે, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ? આ મિત્રો જ્યારે મેં તલાટીની એક્ઝામ આપી હતી ને ત્યારે આ સવાલ પૂછાયો હતો 2 વર્ષ પહેલાં, કે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો માર્ગ, જેને રેશમ માર્ગ કહેવામાં આવે છે. સવાલ એવો પૂછાયો કે રેશમ માર્ગ ક્યાંથી પસાર થાય છે બરાબર? ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયા. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો દેશ સાર્કનો સભ્ય નથી? તો તમે જોઈ શકો ભારતના પડોશી દેશો આપણે બધા જોઈ ગયા હતા કે ભૂટાન પણ આવી ગયો, નેપાળ પણ આવી ગયો, પાકિસ્તાન. તો આપણે યાદ રાખવાનું છે ચીન. હાલમાં આપણે જોઈએ તો પાકિસ્તાન અને ચીન આમ ભારતના સૌથી વધારે દુશ્મન કહી શકાય, ને હાલમાં તો ચીન બરાબર, કે જેની વસ્તુનો પણ બહિષ્કાર કર્યો છે. એટલે ચીન આપણે યાદ રાખવાના છે. ઓપેક સંગઠનનું વડું મથક વિયેના. આ પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી. ઓપેક સંગઠનનું વડું મથક વિયેના. ત્યાર પછી ડ્રેઝિંગ એટલે શું? આ આપણને 1 માર્ક્સની અંદર પણ આવી ગયો છે. ડ્રેઝિંગ એટલે નદી તળમાંથી કાંપ કાઢવાની પ્રક્રિયા. મેં તમને કીધું કે નદી જે છે ત્યાં મોટા શિપો જ્યારે, એટલે કે નોર્મલ શિપો જે આવે છે
તો એ રેતી નદી જ્યારે પોતાના વેગ સાથે છે ને બધી વસ્તુ ઘસેડી લાવે, માટી, રેતી, એના કારણે એનો કિનારો પુરાઈ જાય તો શું કરે, એને વારંવાર ડ્રેઝિંગ કરવું પડે, એટલે ખોદકામ કરવું પડે કે કાંપને હટાવે જેથી એની ઊંડાઈ જળવાઈ રહે. 5મો MCQ, ખનિજ તેલની કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરનાર સંગઠન કયું? લગભગ મિત્રો આપણે લાસ્ટ જોઈ ગયા, બરાબર, એ ઓપેક સંગઠન છે. 6થું, સાફ્ટાની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો 2006. ત્યાર પછી સાર્કનું વડું મથક કયું શહેર છે? આ પણ આવી ગયું, કાઠમંડુ. ત્યાર પછી ગેટની સમજૂતી અમલમાં લાવનાર સંસ્થા કઈ? તો WTO. આ પણ આવી ગયું છે 2 માર્ક્સના સવાલમાં પણ. નીચેનામાંથી કયું દરિયાઈ બંદર નથી? બરાબર, મુંબઈ જે છે દરિયા કિનારે છે, હોંગકોંગ પણ, શાંઘાઈ શહેર પણ, હેમ્બર્ગ જ આપણે જોવાના છે જે દરિયાઈ નથી પણ નદી બંદર છે. બરાબર. હવે 10મો સવાલ, નીચેનામાંથી કયું ફેરી બંદર છે? તો ન્યૂ હેવન એ ફેરી બંદર છે. 11મો MCQ, સલાયા કયા પ્રકારનો બંદર છે? તો ફેરબદલી માટેનું. આ પણ જોઈ ગયા, મેં તમને કીધું મિત્રો નકશાની અંદર પૂછાય છે. ફેરબદલી માટેનું બંદર વેરી મોસ્ટ IMP 1 માર્ક્સ MCQ અને નકશાની અંદર પૂછાય છે, એટલે ખાસ આ સવાલને તમે બરાબર યાદ રાખજો. એના પછી કલકત્તા નદી બંદર કઈ નદી પર આવેલું છે? તો કલકત્તા એ હુગલી નદી ઉપર આવેલો છે. ટેમ્સ નદી પરનું નદી બંદર કયું? તો લંડન. આ મિત્રો આ પણ તમને મેં એક્ઝામ આપી એકમાં, એમાં પણ પૂછાયું હતું, લંડન શહેર કઈ નદી ઉપર આવેલું? બરાબર. એટલે આવા બધા સવાલ તમને પૂછાય કે કયા દેશનું કયું ચલણ છે, એના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, બરાબર. તેમ આ કઈ નદી ઉપર આવેલા જે ફેમસ શહેર છે ને એમાં પણ એક પૂછાય. પછી કયો પર્વત ક્યાં આવેલો, કઈ નદી ક્યાં આવેલી, આ બધું. 14મો પ્રશ્ન, કયા સ્થળે જોનબિલ મેળો ભરાય છે? આ આપણે જોઈ ગયા, બરાબર, જાગીર રોડ પર જોનબિલ મેળો, ગુવાહાટી. 15મો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે છે? તો બેંગલુરુ, બરાબર, જે ઇન્ટરનેશનલ ટેક પાર્ક આવેલું છે. 16મો સવાલ, આસિયાનનું વડું મથક કયું છે? તો જકાર્તા આસિયાનનું વડું મથક છે. 17મો પ્રશ્ન, બ્રસેલ્સ કયા સંઘનું વડું મથક છે? તો યુરોપીય જે સંઘ છે એનું વડું મથક, બરાબર, બ્રસેલ્સ છે. આમાં મિત્રો વડું મથક છે ને કોઈને કોઈ એક પૂછાવાની સૌથી વધારે શક્યા, એટલે જેટલા પણ વડું મથક છે ને એટલા બરાબર તમે નોટ કરી લેજો, યાદ રાખી લેજો. 3 સવાલ બાકી છે. 2 ભૂમિખંડોને જોડતી સાંકડી ભૂમિપટ્ટી કયા નામે ઓળખાય છે? તો એને સંયોગી ભૂમિ કહેવાય. સંયોગ એટલે જોડવું, જોડવું પરથી યાદ રાખી લેજો, બરાબર. એના પછી 19મો સવાલ, નીચેનામાંથી કયું બંદર ફેરબદલી માટેનું બંદર નથી? તો લિવરપુર એ ફેરબદલી માટેનું બંદર નથી. મિત્રો આ સવાલ બહુ ખાસ ઓછો પૂછાય છે. વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં છે? તો આફ્રિકા, બરાબર, આફ્રિકામાં વિક્ટોરિયા શહેર આવેલું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણો જે 7મો પાઠ છે એ પૂર્ણ થાય છે. જો ગમ્યું તો બરાબર તમે આ વિડીયો છે એને બરાબર ધ્યાનથી જોશો, કારણ કે સાંભળવાથી વધારે યાદ રહે છે, આવું મારું માનવું છે, અને સાયકોલોજી પણ કહે છે. એટલે તમે વાંચો એના કરતાં વિડીયોને 2-3 વખત બરાબર સાંભળી લો એટલે તમને યાદ રહી જશે. થેન્ક યુ. ગમ્યું તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.